ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો ટોપિક છે ફેઝર ડાયાગ્રામ. આજના આપણા ટોપિકનું નામ છે ફેઝર ડાયાગ્રામ. તો ફેઝર ડાયાગ્રામ કોને કહેવામાં આવે અથવા તો ફેઝર ડાયાગ્રામ એટલે શું? તો ફેઝર ડાયાગ્રામ એ એક ગાણિતિક રજૂઆત છે. કોની ગાણિતિક રજૂઆત છે? તો કે આવર્તીય વિધેયને આવર્તીય વિધેય, કેવા વિધેયને આવર્તીય વિધેય કહેવાય? કે જે વિધેયને સાઇન કે કોસાઇન વડે રજૂ કરી શકાય. જેમ કે y બરાબર a sin ઓમેગા t, x બરાબર b cos ઓમેગા t, અથવા તો i બરાબર i નોટ sin ઓમેગા t, અથવા તો ઓમેગા t પ્લસ phi, અથવા તો v બરાબર v max અથવા તો v નોટ cos ઓમેગા t માઇનસ પાઈ બાય 2. બરાબર, આવી રીતના જે કાંઈ પણ બધા વિધેયો છે કે જે સાઇન અને કોસાઇન વિધેય વડે રજૂ કરી શકાય, તો આવા વિધેયને આવર્તીય વિધેય તરીકે ઓળખવામાં આવે. તો આવર્તીય વિધેયની આલેખાત્મક રજૂઆત અથવા તો એમ કહી શકાય કે એની ગાણિતિક રજૂઆત જેવી રીતે આપણે સદિશ રાશિઓને ગાણિતિક રીતે ચિત્રાત્મક એની રજૂઆત કરી શકીએ. કોઈ પણ રાશિ હોય, સદિશ રાશિ હોય, તો આપણે શું કરતા કે ભાઈ એની જે દિશા હોય એ જ દિશામાં એટલા જ મૂલ્યનું આપણે તીર દોરી નાખીએ, તો આપણે એનું ચિત્ર જોઈને કહી શકીએ કે ભાઈ આ બળ છે, બળ સદિશ હોય તો આ બળ આટલા મૂલ્યનું છે, આ દિશામાં છે. લખવાની જરૂર નથી, જોઈને માત્ર ખબર પડી જાય કે એનું જે ચિત્ર છે એ જ એની સંપૂર્ણ રજૂઆત કરી દઈએ. એવી જ રીતે જે ફેઝર ડાયાગ્રામ છે આવા આવર્તીય વિધેયની છે ને ગાણિતિક રજૂઆત છે. એમાં શું કરવામાં આવે તો કે એમાં આવર્તીય વિધેયને સદિશ સ્વરૂપે રજૂ કરવામાં આવી. સદિશ નથી, આવર્તીય વિધેય સદિશ નથી, કેમ કે એની વેલ્યુ તો સતત બદલાતી હોય અને એની દિશા પણ બદલાતી હોય, પણ તેમ છતાં પણ એને સદિશ સ્વરૂપે રજૂ કરવામાં આવે. તો આવર્તીય વિધેયને સદિશ સ્વરૂપે દોરવામાં આવે છે. અને જે સદિશની લંબાઈ છે, સદિશની લંબાઈ એ જે રાશિનો તમે ફેઝર દોરો છો, માની લો કે પ્રવાહ અથવા તો માની લો કે તમે પ્રવાહનો ફેઝર દોરતા હોય, તો એને તમારે સદિશ સ્વરૂપે દોરવાનો. બરાબર, એટલે કે તમારે એને સદિશ સ્વરૂપે દોરવાનો, પ્રવાહના ફેઝરને, પ્રવાહ ફેઝર સદિશ સ્વરૂપે દોરવાનો. અને એની લંબાઈ કેટલી લેવાની? તો કે એના મહત્તમ મૂલ્ય જેટલી લંબાઈનો તમારે સદિશ દોરવાનો. તો એ સદિશની લંબાઈ એ તે રાશિના મહત્તમ મૂલ્ય, તે સદિશની લંબાઈ તે રાશિના મહત્તમ મૂલ્ય જેટલી રાખવામાં આવે છે. તથા સંદર્ભ અક્ષ તરીકે આપણે એક્સ અક્ષ લેતા હોઈએ, તો તેનો એક્સ અક્ષ સાથેનો ખૂણો તેની ટી સમયની કળા જેટલો રાખવામાં આવે છે. ટી સમયની કળા જેટલો રાખવામાં આવે. તો જો તાની ટી સમયે કળા કેટલી છે? ઓમેગા ટી પ્લસ 5. તો પ્રવાહને કેવી રીતે દોરવાનો? પ્રવાહ ફેઝર કઈ રીતે રજૂ કરી શકે? તો કે કોઈ પણ રાશિનો ફેઝર એવી રીતે દોરવાનો કે પહેલા તો એને તમારે સદિશ સ્વરૂપે દોરવાનો છે. ઈ સદિશની લંબાઈ તેના મહત્તમ મૂલ્ય જેટલી લેવાની. તો પ્રવાહ ફેઝરની લંબાઈ તમે I નોટ જેટલી રાખશો અને એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો તમે કેટલો દોરશો? ઓમેગા ટી પ્લસ 5. અને સમય સાથે ખૂણો બદલાશે
અને સમય સાથે જો ખૂણો બદલાશે તો એ ફેઝર પોતાનું સ્થાન બદલાવશે અને તમે જોશો કે એ સમય સાથે એ ફેઝર હશે એ ઘૂમશે ગ્રાફ પેપરમાં, બરાબર, એટલે કે ઘૂમતો સદિશ છે ફેઝર એટલે. તો એક વાક્યમાં કેવું હોય તો ફેઝર એટલે શું? તો કે ફેઝર એટલે ઘૂમતો સદિશ. બરાબર, આટલું પહેલા તમે લખી લ્યો, પછી આપણે આને સમજીએ કઈ રીતે કોઈ પણ રાશિનો ફેઝર દોરી શકાય. બરાબર, તો ફેઝર ડાયાગ્રામ એટલે કે આવર્તીય વિધેય. જેટલા પણ આવર્તીય વિધેય છે એને ગ્રાફ પેપર ઉપર એની રજૂઆત કરવી. કેવી રીતે રજૂઆત કરવી? સદિશ સ્વરૂપે રજૂઆત કરવાની. કેટલા મૂલ્યનો સદિશ દોરવાનો? તો કે તે રાશિના મહત્તમ મૂલ્યનો સદિશ દોરવાનો. જેમ કે તમે આનો ફેઝર દોરતા હોય તો મહત્તમ મૂલ્ય એ છે તો એ જેટલા મૂલ્યનો સદિશ દોરવાનો. આનો ફેઝર દોરતા હોય તો બી મૂલ્યનો સદિશ દોરવાનો. આનો ફેઝર દોરતા હોય તો આઈ નોટ મૂલ્યનો સદિશ દોરવાનો. આનો ફેઝર દોરતા હોય તો આટલા મૂલ્યનો સદિશ દોરવાનો. અને એનો એક્ષક સાથેનો ખૂણો કેટલો લેવાનો? માની લો કે તમે ટી સમયનો ફેઝર દોરતા હોય, કેમ કે અહીંયા તો જો તો સમય સાથે તો આ વિધેય બદલાતા હોય, ખૂણો બદલાતો હોય, તો એનો એક્ષક સાથેનો ખૂણો કેટલો લેવાનો? તો કે માની લો કે તમારે ટી સમયનો ફેઝર દોરવો છે તો ટી સમયે આની કળા ઓમેગા ટી છે, બરાબર, તો ઓમેગા ટી મૂલ્યનો ખૂણો એક્ષક સાથે લેવાનો. આનો ફેઝર દોરો તો એક્ષક સાથેનો ખૂણો ઓમેગા ટી પ્લસ 5 લેવાનો. આનો ફેઝર દોરતા હોય તેનો એક્ષક સાથેનો ખૂણો ઓમેગા ટી માઇનસ 5/2 લેવાનો. બરાબર, તો એનો એક્ષક સાથેનો ખૂણો એની કળા જેટલો હશે અને સદિશની લંબાઈ એ તે રાશિના મહત્તમ મૂલ્ય જેટલી રાખવામાં આવે. તો આ રીતે ફેઝર ડાયાગ્રામ દોરી શકાય છે. ફેઝર ડાયાગ્રામની મદદથી શું કરી શકાય? તો કે કોઈ પણ ટી સમયે આપેલ રાશિ જે છે એનું મૂલ્ય શોધી શકાય છે. આ ઉપરાંત બે રાશિઓ આપી હોય તો એનો તમે પરિણામી ફેઝર દોરી શકો, એટલે કે એનો પરિણામી સદિશ તમે મેળવી શકતા હોય. બરાબર, પણ અહીંયા હું જો તેનો ઉપયોગો લખું, આ બધું તમારે લખી લેવાનું હતું. પછી જો ફેઝર ડાયાગ્રામના ઉપયોગો આપણે જોઈએ, તેના ઉપયોગોમાં આપણે એવું લખી શકીએ કે ભાઈ ફેઝર ડાયાગ્રામના ઉપયોગો શું? તો કે કોઈ પણ રાશિ એટલે કે તે આવર્તીય વિધેયની ટી સમયે કિંમત જાણી શકાય છે. અને એક જ નહીં, ઘણીવાર આપણે બે આવર્તીય વિધેય છે ને એક સાથે ફેઝર ડાયાગ્રામમાં દોરશું. બરાબર, તો બે રાશિઓ હોય એટલે કે રાશિ એક જ હોય પણ બે અલગ અલગ વિધેય હોય, તો બે વિધેયનું પરિણામી વિધેય મેળવી શકાય છે. બરાબર છે, તો બે વિધેય હોય, મતલબ કે બે બળ આપ્યા હોય તમને, તો એ બે બળનો તમે ફેઝર દોરો તો પરિણામી બળ પણ ફેઝર ડાયાગ્રામની મદદથી શોધી શકાય છે. તો આવી બધી વસ્તુઓ મેળવવા માટે તમારે ફેઝર ડાયાગ્રામ દોરવામાં આવે, પણ શરત એ છે કે ભાઈ તમે જે બે રાશિઓ અથવા તો એક સાથે 3 રાશિઓ, એક સાથે 4 રાશિઓનો ફેઝર ડાયાગ્રામ દોરતા હોય તો એની આવૃત્તિ જે છે સમાન હોવી જોઈએ. બરાબર, એટલે અહીંયા જે ઓમેગા આવૃત્તિ છે એ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ, તો તમે એનો ફેઝર ડાયાગ્રામ એક સાથે દોરી શકો. બરાબર, હવે કઈ રીતે દોરવાનો એ આપણે સમજીએ. બરાબર, પેલા મેં જે તમને લખાયું એ બધું તમે લખી લ્યો. હવે જે લખ્યું એ જ વસ્તુ આપણે એપ્લાય કરીએ છીએ કે ભાઈ કઈ રીતે ફેઝર ડાયાગ્રામ દોરી શકાય. તો ચાલો જો, માનો કે મારે એક વિધેય છે I બરાબર I નોટ સાઇન ઓમેગા ટી. ચલો આનો હું ફેઝર ડાયાગ્રામ દોરું, તો આનો હું ફેઝર કઈ રીતે દોરી શકું? તો જો એમ તો આપણે આની આલેખાત્મક રજૂઆત કરવાની છે અને એના માટે હું પ્રવાહ ફેઝર છે, પ્રવાહનો હું ફેઝર દોરું છું, તો મારે પ્રવાહના મહત્તમ મૂલ્યનો સદિશ દોરવાનો.
બરાબર, કે જેની લંબાઈ આઈ નોટ મૂલ્યની હોય અને એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો હોય, ઓમેગા ટી જેટલો. તો માની લો કે આ ખૂણો ઓમેગા ટી છે, બરાબર. તો આપણે એટલી લંબાઈનું તીર દોરવાનું, એટલી લંબાઈનો સદિશ દોરવાનો જેની લંબાઈ આઈ નોટ હોય અને એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો બને, ઓમેગા ટી. તો જો તો અહીંયા અમે પ્રવાહ ફેઝર દોર્યો જેની લંબાઈ કેટલી હશે, આઈ નોટ જેટલી, અને એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો હશે, ઓમેગા ટી. તો આને કહેવાય પ્રવાહ ફેઝર. અને મેં તમને એના ઉપયોગોમાં લખાયું કે કોઈ પણ ટી સમયે તમે આપેલ વિધેયની તત્કાલીન કિંમત જાણી શકો છો. કઈ રીતે, જોવો તો અહીંયા આની મારે કિંમત જોતી હોય તો બોલો, આઈ બરાબર આઈ નોટ સાઈન ઓમેગા ટી, પણ હું આ મેં તમને સમીકરણ ન આપ્યું હોય, માત્ર મેં આ ફેઝર દોરીને આપી દીધો હોય તો જોવો તો આ ફેઝર એની સંપૂર્ણ રજૂઆત છે. બરાબર. આ કઈ રાશિ છે, પ્રવાહ નામની રાશિ છે. તો મેં આ પ્રવાહ નામની રાશિનો ફેઝર દોર્યો છે. તો આ ફેઝર ઉપરથી તમે આ રાશિની સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો. કઈ રીતે મેળવી શકો છો, જોવો તો કે તમે આનો વાય અક્ષ ઉપરનો ઘટક વિચારો તો વાય અક્ષ ઉપરનો ઘટક શું થશે, કયો તો એક્સ અક્ષ ઉપરનો ઘટક આઈ નોટ કોસ ઓમેગા ટી, તો વાય અક્ષ ઉપરનો ઘટક શું થાય, આઈ નોટ સાઈન ઓમેગા ટી, કેમ કે સાઈન વિધેય છે. તો જો તેનો વાય અક્ષ ઉપરનો ઘટક શું આપે, આઈ નોટ સાઈન ઓમેગા ટી. તો એ તમને એની ટી સમયની વેલ્યુ આપશે. હવે સમય તો પસાર થતો જ રહેવાનો છે. તો માની લો કે મેં આ T1 સમયનો ફેઝર દોર્યો, હવે હું T2 સમય પછીનો ફેઝર દોરું તો T2 સમયનો ફેઝર દોરું તો શું આવશે, બરાબર. તો હું T2 સમયે ફેઝર દોરું તો એને હું લખી નાખું આઈ નોટ સાઈન ઓમેગા T2. તો ખૂણો વધી ગયો. તો હવે આ ફેઝર ક્યાં હશે, તો કે હવે આ ફેઝર માની લો કે અહીંયા ક્યાંક હશે, કેમ કે ખૂણો વધી ગયો અને આ T2 સમયનો ફેઝર છે, બરાબર. તો આઈ નોટ, બરાબર, એની લંબાઈ તો એની મહત્તમ મૂલ્ય જેટલી લેવાની, ખૂણો આટલો લેવાનો જેટલી એની કળા હોય. તો માની લો કે ગુરુ કોણ છે, બરાબર. તો આઈ નોટ સાઈન ઓમેગા T2 આની વેલ્યુ થઈ, જો તો T2 સમયની. પછી T3 સમયની વેલ્યુ કેટલી આવશે, તો કે આઈ નોટ સાઈન ઓમેગા T3 સમયે ખૂણો હજી વધી ગયો છે. તો માની લો કે ખૂણો અહીંયા આટલો થયો, તો એની વેલ્યુ માઇનસમાં આવશે, આઈ નોટ સાઈન ઓમેગા ટી. માની લો કે હજી વધારે સમય વધી ગયો, તો હવે હજી ખૂણો એનાથી વધી જશે. તો આવી રીતે જેમ સમય પસાર થતો જશે એમ તમે જોઈ શકો કે આ સદિશ છે એ ગ્રાફ પેપરમાં શું હશે, ઘૂમતો હશે. આમ ફેઝર એટલે ઘૂમતો સદિશ, બરાબર. તો જો હું પ્રવાહ ફેઝર એના અલગ અલગ સમયની, જો હું પ્રવાહના અલગ અલગ સમયના ફેઝર ડાયાગ્રામ દોરું તો પેલો સદિશ જો તો એનો પ્રવાહનો પેલો ફેઝર અહીંયા દોર્યો ટી સમયનો, T1 સમયનો, તો T2 સમયનો ફેઝર અહીંયા આવશે, T3 સમયનો ફેઝર અહીંયા ક્યાંક આવશે, T4 સમયનો ફેઝર અહીંયા આવશે. નાના નાના સમયના ગાળાઓ લ્યો તો T1, T2, T3, T4, T5, T6, T7, બરાબર. આવી રીતે આમ સમય સાથે આ સદિશ ઘૂમતો હશે, બરાબર. એવું તમે અહીંયા વિચારી શકો. માટે ફેઝર ડાયાગ્રામ એટલે ઘૂમતો સદિશ. ફેઝર ડાયાગ્રામ એટલે શું થાય, ઘૂમતો સદિશ. એનું કારણ છે, જો તો અહીંયા કળા આપણે ખૂણો કેટલો લઈએ છીએ, તો કે ખૂણો ઓમેગા ટી લઈએ. ટાઈમ બદલશે એમ ખૂણો બદલશે. તો ખૂણો બદલશે તો પેલા ફેઝર અહીંયા દોર્યો, તો પછી વધારે સમય પછી અહીંયા દોરવો પડશે. તો એની પછીના વધારે સમય પછી એનો ફેઝર અહીંયા ક્યાંક આવશે, પાછો અહીંયા આવશે, પાછો અહીંયા આવશે, બરાબર. આમ ફેરે રાખશે એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. જેમ સેકન્ડ કાંટો ફરે એમ જેમ સમય પસાર થતો જાય એમ આ ફેઝર છે આ રીતે ઘૂમતો હોય એવું આપણે અહીંયા વિચારી શકીએ, બરાબર. હવે માનો કે હું તમને એમ કહું કે ભાઈ V બરાબર V નોટ cos ઓમેગા ટી પ્લસ π/2. તો ચાલો આનો ફેઝર દોરો તો કઈ રીતે આવશે, V બરાબર V નોટ cos ઓમેગા ટી, અથવા તો ચલો સાઈન જ લખીએ આપણે, V બરાબર V નોટ સાઈન ઓમેગા ટી પ્લસ π/2. તો આનો ફેઝર કઈ રીતે આવશે, બોલો કેટલા મૂલ્યનો ફેઝર દોરું, V નોટ મૂલ્યનો અને ઓમેગા ટી પ્લસ π/2 એટલે બીજા ચરણમાં. તો વ્યાપક રૂપે હું દોરું તો જો તો આ V નોટ વેલ્યુ થઈ અને આ ખૂણો કેટલો થયો, π/2 પ્લસ ઓમેગા ટી. એનો મેં ફેઝર દોર્યો કહેવાય ટી સમયે. અને જો આને કોસ વિધેયથી રજૂ કર્યું હોત, જો કોસ વિધેયથી રજૂ કર્યું હોત તો આપણે એનો તત્કાલીન વેલ્યુ
જો આ સાઇન વિધેય વડે રજૂ થાય છે તો આ જે કિંમત હશે એ કેટલી હશે તો કે v0 sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2 એટલે આ વેલ્યુ v ની વેલ્યુ થઈ કહેવાય. કેમ કે જો આનો ઘટક શું થયો આ ઘટક તો કે v0 sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2 અથવા તેનો આ ઘટક શું થાય તો કે v0 cos ઓમેગા t પ્લસ પાઈ બાય 2 આવી રીતે આપણે વિચારી શકીએ. બરાબર જો કોસ વિધેય વડે રજૂ થયું હોત તો બરાબર અહીંયા સાઇન વિધેય વડે રજૂ થયું એટલે આપણે એનો આ ઘટક એ v ની રજૂઆત છે. જો કોસ વડે હોત તો આ એની v ની રજૂઆત થઈ. તો આમ સાઇન કે કોસાઇન વિધેય વડે રજૂ થતો ફેઝર એ તમને એના એક્સ અક્ષ કે વાય અક્ષ ઉપર દોરેલો લંબ એ તે સમયની તમને તે રાશિની શું આપશે તત્કાલીન કિંમત આપશે. પછી ઘણીવાર એક કરતા વધારે ફેઝર પણ દોરવામાં આવતા હોય છે. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ I બરાબર I0 sin ઓમેગા t અને V બરાબર V0 sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. હવે તમને હું એમ કહું કે આ બંનેના ફેઝર દોરો તો કઈ રીતે દોરી શકો તમે? બરાબર પ્રવાહ અને વોલ્ટેજ ફેઝરને દર્શાવો તો પ્રવાહ અને વોલ્ટેજ ફેઝરને મારે એક સાથે દર્શાવવો હોય તો હું કઈ રીતે દર્શાવી શકું કયો તો મને? તો હું આને ઘણી બધી રીતે દર્શાવી શકું. જો આ રીતે માની લો કે હવે આને હું દર્શાવવા માટે સ્વતંત્ર છું બરાબર કેમ કે આનું વ્યાપક સૂત્ર તો આવું છે તો હું t બરાબર 0 માટેનું દોરી શકું. તો હું ટાઈમ બરાબર 0 માટે હું જો દોરી નાખું તો કઈ રીતે આવશે? જો હું પ્રવાહ ફેઝર છે અહીંયા લઈ લઉં 0 સમય માટે છે પ્રવાહ ફેઝર અહીંયા આવશે I0. તો જ્યારે આની કળા 0 હશે ત્યારે આની કળા પાઈ બાય 2 હશે. જો તો ટાઈમ 0 ત્યારે આની કળા પાઈ બાય 2. તો જ્યારે હું પ્રવાહ ફેઝર અહીંયા દોરતો હોય તો વોલ્ટેજ ફેઝર જો તો અહીંયા આવશે કેમ કે બે વચ્ચેનો ખૂણો પાઈ બાય 2 છે. જો તમે આમ ન દોરો અને આ જ આકૃતિને આમ દોરો તો એ વાત સાચી છે. જો તો અહીંયા અને તમે આમ પણ દોરી શકો I0 sin ઓમેગા t મતલબ કે હું t સમયે દોરી નાખું તો આને કહેવાય I0 આ ખૂણો ઓમેગા t. તો જો હું પ્રવાહ ફેઝરને હું આમ દોરતો હોય તો મારે વોલ્ટેજ ફેઝર કઈ રીતે દોરવો જોઈએ તો કે વોલ્ટેજ ફેઝર ઓમેગા t પ્લસ પાઈ બાય 2 એટલે આની સાથે 90 ડિગ્રીના એંગલે. તો જો તો વોલ્ટેજ ફેઝર આ રીતે આવશે પાઈ બાય 2 પ્લસ 90 તો 90 પ્લસ પાઈ બાય 2 જો તો અહીંયા એટલે કે જો આનો ખૂણો કેટલો થયો પાઈ બાય 2 પ્લસ 90 એટલે આ બે વચ્ચેનો સાપેક્ષ ખૂણો છે અચળ જળવાઈ રહી. બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે જો તો અહીંયા. તો આ જે ફેઝર થયો એ જ આ ફેઝર થયો કેમ કે બેની સાપેક્ષ જે ખૂણા છે એ મહત્વના હોય. જ્યારે બે રાશિઓ કે બે કરતા વધારે રાશિઓ એક સાથે ફેઝરમાં દોરવાની આવે ત્યારે તમારે શું જાળવવાનું તો કે બેના સાપેક્ષ સ્થાન જળવાવા જોઈએ. પેલું સ્થાન તમે ગમે ત્યાં લઈ શકો. જો તમે પેલું સ્થાન અહીંયા લેશો કેમ કે આ તો ઘૂમતો સદિશ છે તો ગમે ત્યાં આવી શકે બરાબર. ઘૂમતો સદિશને તો ગમે ત્યાં દોરી શકાય. તો જો હું આ સદિશને હું અહીંયા દોરું તો આ સદિશને હવે મારે અહીંયા દોરવો પડે. વધારે ખબર તમને પડશે જ્યારે આપણે ટેક્સ્ટ બુકમાંનો ઉપયોગ કરીએ ત્યારે તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું, આપણે આનો કઈ રીતે ઉપયોગ કરવાના છીએ. પણ તમે સમજો કે જો હું પ્રવાહ ફેઝરને હું અહીંયા દોરું જો તો આ રીતે તો હવે મારે વોલ્ટેજ ફેઝરને અહીંયા દોરવો પડે કે નહીં? એનું કારણ શું તો કે એનું કારણ એ છે કે બે વચ્ચે જો તો કળા તફાવત પાઈ બાય 2 નો છે તો આની કરતા આની કળા પાઈ બાય 2 વધારે છે. અથવા તો જો હું પ્રવાહ ફેઝરને અહીંયા દોરતો હોય તો વોલ્ટેજ ફેઝર મારે અહીંયા દોરવો પડે. અથવા તો હું આમ દોરું તો પણ સાચું જ કહેવાય. જો તો આ રીતે માનો કે હું પ્રવાહ ફેઝર અહીંયા દોરું હવે મને કહો તો હવે મારે વોલ્ટેજ ફેઝર ક્યાં દોરવો જોઈએ તો કે આ એની કરતા પાઈ બાય 2 આગળ છે વોલ્ટેજ ફેઝર મારે અહીંયા દોરવો પડે આ રીતે બરાબર. તો આ આકૃતિ પણ સાચી, આ પણ સાચી અને આ પણ સાચી. તો તમને એમ કે ભાઈ આનો તમે ફેઝર ડાયાગ્રામ દોરો I બરાબર I0 sin ઓમેગા t V બરાબર V0 sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2 બરાબર. તો આનો ફેઝર ડાયાગ્રામ કઈ રીતે આમ દોરો તો પણ સાચું, આમ દોરો તો પણ સાચું, આમ દોરો તો પણ સાચું પડે બરાબર. હજી આપણે પ્રેક્ટિસ કરીએ એક બે દાખલાની. દાખલા તરીકે I બરાબર I0 sin ઓમેગા t પ્લસ પાઈ
ને v બરાબર v0 sin ઓમેગા ટી પ્લસ 5. ચાલો આનો ફેઝર શું આવશે? જો તો બે સમાન કળામાં છે એને કહેવાય સેમ ફેઝ, અને સેમ ફેઝ હોય, બે સમાન કળામાં હોય તો બેના ફેઝર એકબીજા ઉપર સંપાત થશે તો ગમે ત્યાં દોરી શકાય, પણ બેના સાપેક્ષ સ્થાન છે એ એકબીજા ઉપર સંપાત થતા હશે. આની કળા ઓમેગા ટી પ્લસ 5 તો આની કળા ઓમેગા ટી પ્લસ 5, બરાબર છે. તો હું જો આનો ફેઝર પ્રવાહ ફેઝર જો હું અહીંયા દોરતો હોય તો વોલ્ટેજ ફેઝર પણ અહીંયા જ આવશે. બે સેમ ફેઝ થયા કે બેની કળા સમાન છે, બરાબર. અને આ સતત ઘૂમતા સદીશો હોય એનું ગમે ત્યાં સ્થાન હોઈ શકે, બરાબર. 0 થી 360 ડિગ્રીમાં કોઈ પણ સ્થાન એનું સ્થાન હોઈ શકે. તો માની લો કે જ્યારે પ્રવાહનું સ્થાન અહીંયા હશે ત્યારે વોલ્ટેજનું સ્થાન અહીંયા હશે, કેમ કે બે સેમ ફેઝમાં છે. જો તો બેની કળા સમાન છે. અથવા તો તમે આમે દોરી શકો કે જો પ્રવાહ ફેઝર અહીંયા હોય, બરાબર, તો વોલ્ટેજ ફેઝર અહીંયા હશે, અને પ્રવાહ ફેઝર કરતા વોલ્ટેજ ફેઝરની કિંમત વધારે જ હોય. શું કામ? એને કેમ કે I બરાબર V/R, એટલે પ્રવાહની કિંમત વોલ્ટેજ કરતા કેવી હોય? ઓછી હોય, કેમ કે અવરોધ એક કરતા વધારે જોવાનો, એટલા માટે, બરાબર. તો આ રીતે દોરો તોય ચાલે, કેમ કે ફેઝર તો ઘૂમતો સદિશ, એ તો કોઈ પણ જગ્યાએ હોઈ શકે, બરાબર. આપણે તો વ્યાપક આકૃતિ દોરીએ છીએ અત્યારે. એટલે માની લો કે જો હું પ્રવાહ ફેઝર અહીંયા દોરતો હોય તો વોલ્ટેજ ફેઝર અહીંયા દોરવો પડે. તો માની લો કે તમને એમ કહે કે ભાઈ તમે આના ફેઝર ડાયાગ્રામ દોરો, તો એક વિદ્યાર્થી આ આકૃતિ દોરી અને એક વિદ્યાર્થી આ આકૃતિ દોરી, તો બેની આકૃતિ સાચી જ કહેવાય. પછી આવું હોય તો આ માની લો કે ઓમેગા ટી અને આ છે ઓમેગા ટી માઇનસ π/2. ચાલો આનો ફેઝર ડાયાગ્રામ દોરો તો કઈ રીતે આવશે? હવે તમને આવડવું જોઈએ. હવે આનો ફેઝર ડાયાગ્રામ દોરો તો કઈ રીતે આવશે? જો તો ઘૂમતો સદિશ છે, આ ઘૂમતો સદિશ છે, તો એની આકૃતિ ગમે ત્યાં દોરી શકાય, પણ બેના સાપેક્ષ સ્થાન સાચા હોવા જોઈએ, બરાબર. તો સાપેક્ષ સ્થાન જો મારે એના સાચા દોરવા હોય તો હું કઈ રીતે દોરી શકું? માની લો કે હું ટાઈમ 0 લઈ લઉં, બરાબર. તો ટાઈમ 0 લઈ લઉં તો આની કળા 0 થઈ તો આની કળા માઇનસ π/2 થશે. તો જો હું વોલ્ટેજ ફેઝર અહીંયા દોરી નાખું તો મારે પ્રવાહ ફેઝર નીચે દોરવો પડશે. શા માટે નીચે દોરવો પડે? કેમ કે જો તો વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો કળામાં પાછળ છે. જો તો જ્યારે આની કળા 0 હશે ત્યારે આની કળા માઇનસ π/2 હશે, અને ઘૂમતો સદિશ છે એટલે આ ઘૂમતો અહીંયા આવશે ત્યારે આ ઘૂમતો અહીંયા આવશે, એટલે આની કળા π/2 હશે ત્યારે આની કળા π/2 હશે. તો આ જ્યારે અહીંયા હશે ત્યારે આ સદિશ અહીંયા હશે. આ જ આકૃતિને તમે આમ પણ દોરી શકો. જો તો આ I0, તો V0 ફેઝર તમે અહીંયા દોરી શકો, વોલ્ટેજનો ફેઝર. તો આ આકૃતિ સાચી કહેવાય, I સાચી કહેવાય. તમે આ જ ફેઝરને આમ પણ દોરી શકો કે જ્યારે I0 અહીંયા હશે ત્યારે બોલો V0 અહીંયા હશે, તો ત્રણેય આકૃતિ સાચી કહેવાય સાપેક્ષ રીતે, બરાબર. પછી એકને એક જ રાશિના બે ફેઝર આપ્યા હોય તો તમે એની પરિણામી કિંમત પણ મેળવી શકો. કઈ રીતે જોવો અહીંયા? આ તો બે અલગ અલગ રાશિઓ છે, પણ એકની એક જ રાશિ હોય તો તમે એની પરિણામી કિંમત પણ મેળવી શકો. કઈ રીતે જોવો અહીંયા? માનો કે y1 a1 sin ઓમેગા ટી અને y2 બરાબર a2 sin ઓમેગા ટી પ્લસ 5. ચલો આવી રીતે તમને બે રાશિઓ આપી છે અને બે સમાન રાશિઓ છે. તો બે સમાન રાશિ હોય તો તમે એની પરિણામી કિંમત પણ મેળવી શકો. એટલે કે તમને એવું પૂછ્યું છે કે તો y બરાબર y1 પ્લસ y2 બરાબર ખાલી જગ્યા, તો આ તમે ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવી શકો. કઈ રીતે મેળવી શકો? જો અહીંયા માની લો હું પેલા y1 દોરી નાખું ને y2, બરાબર. જ્યારે બે રાશિઓ હોય ત્યારે બેના સાપેક્ષ સ્થાન આપણે સાચા દોરવાના હોય. તો y1 ફેઝર જો હું અહીંયા દોરી નાખું એટલે કે આના મહત્તમ મૂલ્યનો ફેઝર દોરવાનો a1, મેં 0 સમયની વાત અહીંયા કરી છે જો તો, અને હું અહીંયા દોરી શકું. તો પછી સાપેક્ષ સ્થાન સાચું લેવાનું, બરાબર. આ સમય ઉપર આધારિત છે, તો હું સમય મેં 0 ધારીને ફેઝર દોરી નાખ્યો, તો એની કરતા આની કળા કેટલી વધારે છે? 5 જેટલી. તો આની કળા 5 જેટલી વધારે, તો બીજો ફેઝર મેં આ રીતે દોર્યો a1 અને a2, બરાબર. આને હું x અક્ષ કહી દઉં, આને આપણે શું નામ આપી દઈએ? y અક્ષ.
આ ખૂણો કેટલો હશે? ફાઈ જેટલો. બે વચ્ચેનો કળા તફાવત ફાઈ જેટલો છે. અને આ ફેઝર, આનો ફેઝર આની કરતા ફાઈ જેટલો આગળ છે. તો જોવો તો હવે જો મારે આનો પરિણામી ફેઝર મેળવવો હોય તો હું કઈ રીતે મેળવી શકું? એટલે કે આનો પરિણામી સદિશ મેળવવો છે ફેઝરની મદદથી. તો જો તો આને હું આ રીતે વિચારી શકું, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો શું થાય? આ પરિણામી સદિશનો કંપ વિસ્તાર થયો. એ બરાબર શું હોય યાદ કરો તો, એ બરાબર √a1 સ્ક્વેર a2 સ્ક્વેર 2a1 a2 cos phi, જ્યાં phi એટલે a1 a2 વચ્ચેનો ખૂણો. બરાબર. તો પરિણામી રાશિ શું આવી? y બરાબર. તો કે y1 શું છે? કંપ વિસ્તાર sin વિધેય, y2 કંપ વિસ્તાર sin વિધેય. તો પરિણામી y બરાબર શું આવશે? કંપ વિસ્તાર a. બરાબર. અને આ કોનો ફેઝર થયો? તો કે આ y2 નો, આ y1 નો, તો આ y નો ફેઝર થયો. જો તો કળા શું છે? કળા તો કે જો તો આની કળા ઓમેગા ટી, આની કળા ઓમેગા ટી પ્લસ ફાઈ. તો સાઇન વિધેય સાથે એની કળા આવશે. કળા એટલે કે એનો x અક્ષ સાથેનો ખૂણો. તો પરિણામી ફેઝર y, તો y બરાબર શું આવશે? કંપ વિસ્તાર અને સાઇન વિધેય. તો કંપ વિસ્તાર a એટલે કે આટલો સાઇન. બોલો એની કળા કેટલી છે? જો તો આની કળા આટલી. આને હું ડેલ્ટા કહી દઉં તો a સાઇન ડેલ્ટા. બરાબર. તો આવી રીતે તમે આનો ફેઝર દોરી શકો. એને જે ખૂણો બનાવ્યો એ એની કળા થઈ. જો તો ડેલ્ટા, સાઇન ડેલ્ટા. બરાબર. એની કળા થઈ અને એનો કંપ વિસ્તાર આટલો થયો. એમ તો આ રીતે તમે બે રાશિઓનો પરિણામી ફેઝર દોરી શકો. હજી એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે V1 બરાબર V01 sin ઓમેગા ટી અને V2 બરાબર V02 sin ઓમેગા ટી માઇનસ π/2. ચલો પહેલા તમે આનો ફેઝર દોરો કઈ રીતે આવશે, અને પછી તમારે એનો પરિણામી ફેઝર મેળવવાનો છે. એટલે કે V બરાબર V1 પ્લસ V2 બરાબર ખાલી જગ્યા. ફેઝરની મદદથી મેળવો કઈ રીતે આવશે. તમે કીધું એમ કોઈ પણ રાશિનો ફેઝર એટલે તે રાશિના મહત્તમ મૂલ્યનો સદિશ દોરવાનો, એની કળા x અક્ષ સાથેની કળા જેટલી રાખવાની. બરાબર. તો જો તાની કળા x અક્ષ સાથેની કળા જેટલી રાખું, પણ આને દોરવા માટે હું સ્વતંત્ર છું, કેમ કે ટાઈમ તો હું ગમે એટલો ધારી શકું ઓમેગા ટી. તો આને હું અહીંયા દોરી નાખું આવી રીતે. માનો કે હું V1 ને આમ દોરી નાખું આ રીતે, V01 બરાબર. સદિશની લંબાઈ V01 જેટલી રાખવાની. તો બોલો આ એની કરતા π/2 પાછળ છે. તો જો તો V02 હું આ રીતે દોરી શકું. આને ફેઝર આમ દોરી શકાય. માની લો કે હું V01 અહીંયા દોરું તો V02 અહીંયા આવશે. બે સાચું છે. બરાબર. પણ આપણે અહીંયા આ રીતે દોર્યું છે. બેના સાપેક્ષાંશ સાચા હોવા જોઈએ. જો તો અહીંયા આની કરતા π/2 આગળ છે, આની કરતા અહીંયા π/2 આગળ છે. અને પરિણામી ફેઝર મારે જો દોરવું હોય તો V બરાબર શું આવશે? તો કે પરિણામી કંપ વિસ્તાર એટલે કે પરિણામી મહત્તમ મૂલ્ય. તો બોલાનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? સદિશ જ છે, બે સદિશ સ્વરૂપે દોર્યા તો એનો ઉકેલ સદિશ સ્વરૂપે જ મળશે. આ મહત્તમ કિંમત, આ મહત્તમ કિંમત, એના પરિણામી સદિશની મહત્તમ કિંમત કેટલી થઈ જોવો તો. બરાબર. V01 V02 તો શું આવશે? √V01 સ્ક્વેર પ્લસ V02 સ્ક્વેર. બરાબર. આ એનો પરિણામી મહત્તમ કંપ વિસ્તાર, એને હું V0 કહી દઉં. તો V બરાબર V0 સાઇન, બોલો આ કળા કેટલી છે? ડેલ્ટા. બરાબર. વ્યાપક રૂપ એમ તો V0 સાઇન ડેલ્ટા. બરાબર. તો આવી રીતે તમે આનો પરિણામી ફેઝર દોરી શકો. તો આ કોનો ફેઝર થયો? સદિશ V માટે. આ V2 નો ફેઝર હતો, આ V1 નો ફેઝર હતો t સમયનો. તો પરિણામી ફેઝર તમને V મળી જશે. તો આવી રીતે ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરી અને આપણે આવર્તીય વિધેયને ગ્રાફની અંદર રજૂ કરવાના આવશે. બરાબર. અને જ્યારે આવશે ત્યારે પ્રેક્ટિકલી આપણે ત્યારે જોશું. બરાબર. જ્યારે દાખલા આવશે, એ થિયરી આવશે, ત્યારે તમને હજી વધારે ખબર પડશે કે આપણે આનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે. બરાબર. અત્યારે મેં તમને આ વસ્તુ ઓવરઓલ સમજાવી છે.
જ્યારે સવાલ આવશે, જ્યારે થિયરી આપણે ભણશું ત્યારે તમને રિયલમાં ખ્યાલ આવશે કે આપણે આનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે. બરાબર, અત્યારે મેં તમને આની ઓવરઓલ સમજૂતી ફેઝરની આપી દીધી છે. થેન્ક યુ.